નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ શાંતિ। હવે અત્યારે આપણે મિત્રો પુષ્પના પ્રકાર વિશેનો અભ્યાસ ગયા લેક્ચરમાં આપણે શરૂ કર્યો હતો, બરાબર। તો પુષ્પના જુદા જુદા જે પ્રકારો છે, બરાબર છે, પુષ્પીય ચક્રોને આધારે, પછી દલપત્ર, વજ્રપત્ર જેવા ઉપાંગોની સંખ્યાને આધારે, નિપત્રને આધારે, બરાબર, પ્રજનન ચક્રોને આધારે પુષ્પના પ્રકાર, તો આ બધી બાબતો આપણે જોઈ ગયા। હવે બીજાશયના સ્થાનને આધારે પુષ્પના પ્રકારો આપણે જોવાના છે, બરાબર છે। નવા પ્રશ્ન તરીકે આપણે એને લઈએ છીએ, બાકી પુષ્પના પ્રકારોનો ટોપિક જ છે, બરાબર, પણ અલગ 3 માર્કની અલગ ટૂંકનોંધ તરીકે પણ આ પૂછી શકાય એવો પ્રશ્ન છે, અગત્યનો છે કે બીજાશયના સ્થાનને આધારે પુષ્પના પ્રકારો વર્ણવો। તો મિત્રો બીજાશયના સ્થાનને આધારે, બરાબર, પુષ્પના 3 પ્રકાર છે। કેટલા પ્રકાર છે? 3 પ્રકાર। એક અધોજાયી પુષ્પ, બીજું છે પરિજાયી પુષ્પ, અને ત્રીજો પ્રકાર છે ઉપરિજાયી પુષ્પ। અચ્છા, બી ક્લિયર કે આ 3 પ્રકાર કોના આધારે પડે છે? બીજાશયના સ્થાનને આધારે। મિત્રો આ 3 પુષ્પની જે આકૃતિ છે, બરાબર, બીજાશય છે, પુષ્પાસન છે, અને એના જે 4 ચક્રો છે, બરાબર, એની ગોઠવણી દર્શાવતી એક સામાન્ય સમજણ માટેની 3 આકૃતિઓ અલગ અલગ પુષ્પની છે। હવે 3 નો આપણે એક પછી એક અભ્યાસ કરતા જઈએ કે અધોજાયી પુષ્પ, તો આને અધોજાયી શા માટે કહેવાય, આને પરિજાયી શા માટે કહેવાય, આને ઉપરિજાયી શા માટે કહેવાય, આપણે એ સમજવાનો છે મુખ્ય મુદ્દો, બરાબર। તો સર્વપ્રથમ પોઈન્ટ છે બીજાશયનું સ્થાન, બરાબર, કારણ કે આપણે બીજાશયના સ્થાનને આધારે આ પુષ્પના પ્રકારો છે એ પાડેલા છે 3: અધોજાયી, પરિજાયી અને ઉપરિજાયી। તો બીજાશય, તો પહેલો પોઈન્ટ અહીંયા છે કે બીજાશય ઉર્ધ્વસ્થ અથવા ઉચ્ચસ્થ, બરાબર છે, ઉર્ધ્વસ્થ અથવા ઉચ્ચસ્થ। હવે આનો મતલબ શું કરવાનો? ઉચ્ચસ્થ અથવા ઉર્ધ્વસ્થ એટલે હવે પહેલા આ આકૃતિ જોવો। આ આકૃતિની અંદર આ જે ભાગ છે, બરાબર, આ પુષ્પાસન છે। તો પુષ્પાસન છે એ આમ શંકુ જેવા આકારનો છે, ઉપરનો ભાગ આમ પહોળો છે અને નીચેનો ભાગ ક્રમશઃ સાંકડો છે, એટલે પુષ્પાસનનો આકાર છે એ ખબર પડી ગઈ। બીજો પોઈન્ટ, જે પુષ્પાસન છે એ શંકુ આકારનું છે, આ ભાગ છે પુષ્પાસન છે। તો પુષ્પાસન શંકુ આકારનું છે અને એની ઉપર, સમગ્ર પુષ્પાસનની ઉપર આખું સ્ત્રીકેસર છે। હવે આખું સ્ત્રીકેસર એની ઉપર ગોઠવાય એટલે સ્વાભાવિક છે અહીંથી આ બીજાશયનો ભાગ છે, બીજાશય તો આટલું જ ભાગ જ કહેવાય, બરાબર। આ તો પરાગવાહિની છે ને, બરાબર છે, ઉપરનો ટોચનો ભાગ છે પરાગાસન, પણ આ બીજાશય છે આખે આખું સંપૂર્ણ બહાર છે અને કોની ઉપર ગોઠવાયેલું છે? તો કે પુષ્પાસન ઉપર ગોઠવાયેલું છે, આખું ઉપર તરફ ગોઠવાયેલું છે, એટલે આને ઉચ્ચસ્થ અથવા ઉર્ધ્વસ્થ બીજાશય કહેવામાં આવે છે। આખું બીજાશય ખુલ્લું હોય, આખું બીજાશય છે ખુલ્લું હોય છે, જોઈ શકો છો પુષ્પાસનના કોઈ ભાગથી આ ભાગ ઢંકાયેલો નથી, માત્ર આ પુષ્પાસન ઉપર આ બીજાશય આવી રીતે આમ બેઠેલું છે, આવી રીતે આમ બેઠેલું છે, બરાબર। એટલે આવા બીજાશયને શું કહેવાય? આખું ઉપર છે, કોની ઉપર છે? તો કે પુષ્પાસન ઉપર, એટલે ઉર્ધ્વસ્થ અથવા ઉચ્ચસ્થ બીજાશય કહેવાય। ચાલો, ઓકે। અને પુષ્પાસનનો આકાર કેવો છે? શંકુ આકારનો છે, ઓકે। હવે આ બાબત પહેલા સમજી લઈએ। પરિજાયી પુષ્પમાં શું હોય? હવે બીજાશય જો અહીંથી આટલું બીજાશય છે, અહીંથી આટલું બીજાશય છે, અને આ જે ભાગ છે પુષ્પાસન, આ ભાગ છે બધો પુષ્પાસન, પણ અહીંયા પુષ્પાસન જે શંકુ જેવો આકાર હતો, અહીંયા આમ ચપટું બીમ જેવું બની જાય છે, અહીંથી આટલો ભાગ કેવો થઈ જાય છે? ચપટો બીમ જેવો થઈ જાય છે, અને ચપટો ભાગ, બરાબર છે, અડધા બીજાશયને ઢાંકી દે છે, બરાબર, જોઈ શકો છો અહીંયા આ અર્ધ બીજાશય છે એ ખુલ્લું છે અને અર્ધું બીજાશય છે એ પુષ્પાસનથી ઘેરાયેલું છે। એટલે આનો મતલબ એવો થાય, હું સ્પષ્ટ બોલું, કે અર્ધું બીજાશય પુષ્પાસનથી ઘેરાયેલું છે અને અર્ધું બીજાશય છે ખુલ્લું છે, બરાબર। એટલે આવા બીજાશયને અર્ધ અધહસ્થ કહેવાય। અર્ધ અધહસ્થ એટલે અર્ધું નીચે ઢંકાયેલું। તો પછી એનો મતલબ એવો થાય કે ભાઈ અર્ધું છે એ ખુલ્લું છે,
એટલે આવા બીજાશયને શું કહેવામાં આવે છે? અધહસ્થ બીજાશય કહેવામાં આવે છે. ત્રીજી આકૃતિમાં જે ઉપરીજાય પુષ્પ છે, બરાબર, એમાં બીજાશયનું સ્થાન, બરાબર. હવે અહીંયા જોઈ શકો છો, આ બીજાશય છે, આ બીજાશય, અને આ જે ભાગ છે આખો પુષ્પાસન છે. આ આખું છે એ પુષ્પાસન. હવે તમને જોતા જ ખ્યાલ આવી ગયો મિત્રો કે પુષ્પાસન છે એ આખે આખું બીજાશયને ઘેરી લે છે. આ બીજાશય છે, બરાબર. આ જે અંદરનો ભાગ છે ગોળાકાર, એ બીજાશય છે, બરાબર છે. તો પુષ્પાસન છે આવી રીતે આમ વળી અને આખું બીજાશયને ઘેરી લે છે, બીજાશયને ઘેરીને ગોઠવાય છે, બરાબર. એટલે કેવી પોઝિશન થાય છે? આ પુષ્પાસન છે, બરાબર, એ સમગ્ર બીજાશયને ઘેરી લે, બીજાશય અંદર આવી જાય, નીચે તરફ આવી જાય. એટલે આવા બીજાશયને શું કહેવાય? અધહસ્થ બીજાશય, બરાબર છે. તો આ એક પોઈન્ટ ક્લિયર થઈ ગયો મિત્રો. ફરીથી આમાં બીજાશયનું સ્થાન કેવું કહેવાય? પુષ્પાસનની આખું ઉપર દેખાય છે એટલે ઉર્ધ્વસ્થ અથવા ઉચ્ચસ્થ. ક્લિયર? આમાં બીજાશયનું સ્થાન કેવું છે? તો કે અડધું છે એ પુષ્પાસનથી ઢંકાયેલું છે, ઘેરાયેલું છે, અડધું ખુલ્લું. એટલે આવા બીજાશયને અર્ધ અધહસ્થ કહેવાય. જ્યારે અહીંયા સમગ્ર બીજાશય પુષ્પાસનથી ઘેરાયેલું છે એટલે આવા બીજાશયને શું કહેવામાં આવે છે? અર્ધ અધહસ્થ બીજાશય. ચાલો હવે પુષ્પાસનની વાત કરીએ આપણે. તો અહીંયા કેવા આકારનું છે? શંકુ આકારનું છે. અહીંયા કેવું છે? તો કે બીમ જેવું ચપટું થઈ ગયું છે. અને અહીંયા કેવું થઈ ગયું છે? તો કે સમગ્ર બીજાશયને ઘેરીને ગોઠવાય છે. કોણ? તો કે પુષ્પાસન, બરાબર. તો આપણે બે પોઈન્ટની ચર્ચા કરી મિત્રો. એક તો બીજાશયનું સ્થાન અને બીજું પુષ્પાસન કેવા આકારનું બને છે. જ્યારે બીજાશય સંપૂર્ણ ખુલ્લું છે એટલે કે ઉર્ધ્વસ્થ અથવા ઉચ્ચસ્થ છે ત્યારે પુષ્પાસનનો આકાર શંકુ જેવો છે. જ્યારે બીજાશય અડધું ઢંકાયેલું છે અને અડધું છે એ ખુલ્લું છે ત્યારે આ જે પુષ્પાસનનો આકાર છે એ બિંબ જેવો છે. અને જ્યારે બીજાશય છે એ અધહસ્થ છે, આખું અંદર તરફ છે, ત્યારે બરાબર છે પુષ્પાસન છે એ બરાબર સમગ્ર બીજાશયને ઘેરીને ગોઠવાયેલું છે. ચાલો હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ. સ્ત્રીકેસર. હવે અહીંયા જુઓ, આ આખું સ્ત્રીકેસર છે, બરાબર. અહીંથી આ આખું જે વચ્ચેનો ભાગ છે આખું સ્ત્રીકેસર. તો સ્ત્રીકેસર છે આખું કોના ઉપર છે? બરાબર. તો સ્ત્રીકેસર ઉચ્ચ સ્થાને હોય, મતલબ સ્ત્રીકેસર ઉચ્ચ સ્થાને એટલે કે ઉપર તરફ હોય છે, બરાબર. અને બીજા ઘટકો તેની ઉપર રહેલા હોય છે, બરાબર, તેની ઉપર. હવે અહીંયા જો આ પુષ્પાસન શંકુ આકારનું, તેની ઉપર આ આખું બીજાશય. હવે બીજા ઘટકો ક્યાં ક્યાં રહ્યા? તો કે ભાઈ આ વજ્રપત્ર છે, દલપત્ર છે, પુકેસર અને સ્ત્રીકેસર, આ બધા ઘટકો છે, બરાબર. હવે એ ક્યાં ગોઠવાય છે? તો અહીંયા જોઈ શકો છો કે આ જે ધાર છે, બરાબર, પુષ્પાસનની જે ધાર છે કે નહીં, ત્યાંથી બાકીના બધા ઘટકો છે, બરાબર, એ ઉત્પન્ન થાય છે, બરાબર. પછી તો કે સ્ત્રીકેસર ઉચ્ચ સ્થાને હોય છે અને બીજા ઘટકો તેની ઉપર રહેલા હોય છે, બરાબર છે. કોની ઉપર? પુષ્પાસનની ઉપર તરફથી ગોઠવાયેલા હોય છે. રેડી? એટલે આજુબાજુમાં. પછી અહીંયા સ્ત્રીકેસર છે, તો સ્ત્રીકેસર છે એ મધ્યમાન સ્થાને કહેવાય, કારણ કે અડધું બીજાશય પેલા પુષ્પાસનથી ઘેરાયેલું છે અને અડધું છે એ ખુલ્લું છે. એટલે સ્ત્રીકેસર છે એ કયા સ્થાને કહેવાય? મધ્યમાન સ્થાને કહેવાય, મધ્યમાન સ્થાને. અને બાકીના જે ઘટકો છે પુષ્પાસન પર એક સરખી ઊંચાઈ આવેલા છે. આ એક સરખી ઊંચાઈ એટલે મોસ્ટ ઓફ અહીંયાથી આ જે ધારી છે અથવા કિનારી હોય, કોની? આ પુષ્પાસનની કિનારી હોય, ત્યાંથી આ બધા છે એ ઘટકો ઉત્પન્ન થાય. રેડી? ચાલો હવે અહીંયા તો કે પુષ્પાસન ઉપર તરફ વિકાસ પામે છે. આ પુષ્પાસન છે એ આમ ઉપર તરફ વિકાસ પામ્યું ને, કારણ કે બીજાશય તો અંદર ઢંકાયેલું છે એટલે પુષ્પાસન ઉપર તરફ વિકાસ પામ્યું. અને અન્ય ભાગો બીજાશયના ઉપરના ભાગે વિકાસ પામે છે. આ બીજાશય છે એની ઉપરના ભાગેથી વિકાસ પામે છે. અહીંયા શું થયું? બીજાશયની આસપાસ, અહીંયા બીજાશયની ઉપર અને અહીંયા બીજાશયની નીચે તરફ, બરાબર.
હવે બીજાશયની નીચે તરફ બાકીના ઘટકો વિકાસ પામે છે મિત્રો ધ્યાન આપજો એટલે આ પુષ્પને અધોજાયી કહેવાય અધો એટલે નીચે બીજાશયની નીચેના ભાગેથી બાકીના ઘટકો ક્યાં ક્યાં વજ્રચક્ર દલચક્ર પુકેસર ચક્ર શ્રીકેસર ચક્ર વગેરેના ઘટકો બરાબર બીજાશયના નીચેના ભાગેથી બરાબર છે ઉત્પન્ન થાય એટલે આવા પુષ્પને અધોજાયી પુષ્પ કહેવામાં આવે છે અહીંયા પરિજાયી મિત્રો પરી એટલે બાયોલોજીની અંદર પરીનો મતલબ થાય ની આસપાસ અહીંયા બીજાશયની ઉપર તરફ નહીં બીજાશયની નીચે તરફ પણ નહીં બીજાશયની આસપાસ આ જે ઘટક છે આ લેવલ છે બધા એક સરખી લેવલે હોય પણ બીજાશયને ફરતે આ તો સમતલીય આકૃતિ છે બાકી વાસ્તવિક પુષ્પ તો ગોળાકાર હોવાનું બરાબર છે એટલે બીજાશયની આસપાસ બરાબર છે મધ્યમાન સ્થાનેથી બાકીના ઘટકો ઉત્પન્ન થાય કોણ વજ્રપત્ર દલપત્ર પુકેસર વગેરે બરાબર એટલે આવા પુષ્પને શું કહેવામાં આવે છે પરિજાયી પરી એટલે ની આસપાસ બીજાશયની આસપાસથી બાકીના ઘટકો ઉત્પન્ન થાય એટલે આવા પુષ્પને કહેવાય પરિજાયી અહીંયા બાકીના ઘટકો નીચેથી ઉત્પન્ન થાય એટલે અધોજાયી તો અહીંયા હવે ઓટોમેટિક મિત્રો ખ્યાલ આવી ગયો હશે કે આ જે બીજાશય છે એ સંપૂર્ણ ઢંકાયેલું છે અને પુષ્પાસન ઉપર તરફ વિકાસ પામે છે એટલે બાકીના ભાગો છે એ બીજાશયના ઉપરના ભાગેથી આ બીજાશય અંદર આવી ગયું બરાબર આ બીજાશય અંદર ઢંકાયું અને એની ઉપરના ભાગેથી બાકીના ઘટકો ઉત્પન્ન થયા જોઈ શકો તમે ક્યાં દલચક્ર છે પછી આ વજ્રચક્ર છે અને આ પુકેસર ચક્ર છે એટલે ઉપર તરફ વિકાસ પામે છે બાકીના ઘટકો એટલે આને કહેવામાં આવે છે ઉપરિજાયી પુષ્પ બરાબર તો આ શબ્દનો અર્થ તમને સમજાવ્યો કે શા માટે આને ઉપરિજાયી કહેવાય આને પરિજાયી કહેવાય અને આને અધોજાયી કહેવાય તમારે મિત્રો આ ક્રમમાં આકૃતિ અને આ સ્થાન છે ક્રમમાં યાદ રાખવાના જેથી કરીને તમને સરળતાથી યાદ રહી જાય છે બરાબર હવે ઉદાહરણ જોઈ લઈએ બરાબર છે અધોજાયી પુષ્પ છે એમાં રાય જાસૂદ અને રીંગણ ત્રણ ઉદાહરણ યાદ રાખવાના છે પરિજાયી પુષ્પના ઉદાહરણમાં જરદાળુ ગુલાબ અને આલુનું વૃક્ષ મતલબ આલુ વૃક્ષ છે એનું પુષ્પ છે પરિજાયી પુષ્પ છે પછી ઉપરિજાયી પુષ્પ જેમાં ત્રણ ઉદાહરણ આપ્યા છે સૂર્યમુખી કાકડી અને જામફળ બરોબર છે તો આ મિત્રો આપણે વાત કરી બીજાશયના સ્થાનને આધારે પુષ્પના પ્રકારો પણ બે પોઈન્ટ ખાસ અમારે એ યાદ રાખવાના છે બરાબર કે બીજાશય છે ઉચ્ચસ્થ હોય ઉપર તરફ હોય આખું મુક્ત હોય એટલે ઉર્ધ્વસ્થ કહેવાય અહીંયા અર્ધું ઢંકાયેલું છે એટલે અર્ધ અધહસ્થ કહેવાય અહીંયા બીજાશય સંપૂર્ણ ઢંકાયેલું છે એટલે અધહસ્થ કહેવાય છે બરાબર અહીંયા પુષ્પાસન શંકુ આકારનું બને છે અહીંયા પુષ્પાસન છે ચપટું બીમ જેવું બને છે અહીંયા પુષ્પાસન સમગ્ર બીજાશયને ઘેરીને ગોઠવાય છે અહીંયા પુષ્પના જે બાકીના ઘટકો છે એ બીજાશયની નીચે તરફથી ઉત્પન્ન થાય એટલે અધોજાયી બીજાશયની આસપાસથી ઉત્પન્ન થાય એટલે પરિજાયી બીજાશયની ઉપરથી ઉત્પન્ન થાય એટલે ઉપરિજાયી બરાબર આ રીતે ક્રમમાં તમારે આખી ટૂંકનોંધ છે યાદ રાખવાની છે બરાબર અને ઉદાહરણ ખાસ અધોજાયીમાં રાય જાસૂદ અને રીંગણ પરિજાયી પુષ્પમાં જરદાળુ ગુલાબ અને આલુ વૃક્ષ ઉપરિજાયી પુષ્પમાં સૂર્યમુખી કાકડી અને જામફળ ચાલો મિત્રો હવે નેક્સ્ટ ટોપિક પર જઈએ નવો સવાલ છે કે પુષ્પના સહાયક ચક્રો વિશે નોંધ લખો બરાબર તો મિત્રો બહુ સારી ટૂંકનોંધ છે હવે પુષ્પના ચક્રો મિત્રો 4 ચક્રો યાદ કરો મારી સાથે બહારથી અંદરના ક્રમમાં પુષ્પના ચક્રો બહારથી બોલો પહેલું ચક્ર કયું વજ્ર ચક્ર અંદર તરફનું બીજું ચક્ર દલ ચક્ર ત્રીજું ચક્ર પુકેસર ચક્ર ચોથા ક્રમનું સૌથી અંદરનું સ્ત્રીકેસર ચક્ર ઓકે 4 ચક્રમાંથી આપણે વાત કરવાની છે સહાયક ચક્ર તો 4 માંથી સહાયક ચક્રો ક્યાં ક્યાં છે મિત્રો તો કે વજ્ર ચક્ર અને દલ ચક્ર એને સહાયક ચક્રો કહેવાય બરાબર અને પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર છે એ પ્રજનન ચક્રો કહેવાય છે રેડી તો આપણે અહીંયા ચર્ચા કરીશું વજ્ર ચક્ર અને દલ ચક્ર એ પુષ્પના આ બે છે એ સહાયક ચક્રો છે
ચાલો બહુ સારી ટુકડો છે. પહેલું વજ્રચક્ર. ચાલો પુષ્પનું સૌથી બહારનું ચક્ર છે, અહીંયા આકૃતિ દોરેલી છે આપણે, બરોબર છે. આ સૌથી બહારનું આવું છે ભાઈ વજ્રપત્ર, બરાબર. આ વજ્રપત્ર એક હોય તો વજ્રપત્ર, અને બધા જ વજ્રપત્રને સંયુક્ત રીતે શું કહેવાય? વજ્રચક્ર કહેવામાં આવે છે. પુષ્પનું સૌથી બહારનું ચક્ર છે તેના એકમોને વજ્રપત્રો કહેવાય છે, બરાબર. છૂટા છૂટા એકમો પાડો તેને વજ્રપત્રો, અને વજ્રપત્રોનો સમૂહ એટલે વજ્રચક્ર. સામાન્ય રીતે વજ્રપત્ર છે લીલા રંગના હોય છે. કેવા રંગના હોય? લીલા રંગના હોય, અને પર્ણો જેવા દેખાય. પર્ણો જેવી દેખાતી રચના, જેને પર્ણ સદૃશ્ય કહેવાય. પર્ણ સદૃશ્ય. પર્ણ સદૃશ્યનો અર્થ થાય પર્ણ જેવા દેખાતા. હવે લીલા રંગના હોય અને પર્ણ જેવા દેખાય એટલે એ રચના શું કહેવાય? પર્ણ સદૃશ્ય કહેવાય. હવે વજ્રચક્ર છે એના બે પ્રકાર છે, બરાબર. બે પ્રકાર ક્યાં? પહેલો પ્રકાર છે મુક્ત વજ્રપત્રી વજ્રચક્ર, અને બીજો પ્રકાર છે યુક્ત વજ્રપત્રી વજ્રચક્ર. તો મિત્રો અહીંયા બે શબ્દો જોવાના છે, મુક્ત અને યુક્ત. મુક્ત એટલે છૂટા એવો અર્થ થાય, અને યુક્ત એટલે જોડાયેલા, બરાબર. હવે માનો કોઈ પુષ્પ છે એ મુક્ત વજ્રપત્રી વજ્રચક્ર ધરાવે છે, બરાબર. તો એમાં શું હોય તો કે વજ્રપત્રો જેટલા હોય એ કિનારીથી મુક્ત હોય છે. વજ્રપત્ર છે એ બધા કિનારીથી મુક્ત હોય, છૂટા છૂટા હોય, એમ આખા ગોળાકાર ગોઠવાયેલા હોય એટલે બધા કેવા હોય? છૂટા છૂટા હોય છે. છૂટા હોય એટલે મુક્ત. તો એ વજ્રચક્ર છે એને શું કહેવાય? મુક્ત વજ્રપત્રી વજ્રચક્ર. એટલે કે વજ્રપત્રો કિનારીથી મુક્ત હોય. અને યુક્ત વજ્રપત્રી વજ્રચક્ર એટલે વજ્રપત્રો કિનારીએથી જોડાયેલા હોય છે. છૂટા ન હોય પણ કેવા હોય? જોડાયેલા હોય છે, બરાબર. જાસૂદનું પુષ્પ મિત્રો જોજો, બરાબર. મુક્ત વજ્રપત્રી વજ્રચક્ર જેવી રચના તમને જોવા મળશે. અને ધતુરો છે, ધતુરાના પુષ્પ છે એની અંદર વજ્રપત્ર છે કિનારેથી જોડાયેલા હોય, આખી ભૂંગળી નલિકાકાર જેવી રચના બને છે એટલે જોડાયેલા કહેવામાં આવે છે. હવે કાર્ય શું? વજ્રપત્ર છે કાર્ય શું કરે મિત્રો? તો કે વજ્રચક્ર પુષ્પનું, બરાબર છે, પુષ્પનું કલિકા અવસ્થામાં વરસાદ, શુષ્કતા, કીટકો તથા તાપમાનથી રક્ષણ કરે છે. હવે કલિકા અવસ્થા આપણે શું કહીએ છીએ? પુષ્પ જ્યારે ખીલ્યું ન હોય, બરાબર. પુષ્પ જ્યારે ખીલેલું ન હોય ત્યારે આવી કલિકા અવસ્થાની અંદર હોય છે. અહીંયા આકૃતિ દોરું છું. આ પાંખડીઓની બધી રચના અંદર હોય છે, બરાબર. અને આ વજ્રચક્ર છે એનું આવરણ છે બાર આ રીતે હોય છે, ઢંકાયેલું હોય છે, બરાબર છે. અને આ છે એ આખો એનો પુષ્પ દંડ છે. હવે વજ્રપત્ર છે, બરાબર, આ બહારની તરફ છે. તો જ્યારે પુષ્પ ખીલ્યું ન હોય, ખીલા વગરનું પુષ્પ, એને સામાન્ય ભાષામાં આપણે શું કહીએ છીએ? કળી કહીએ છીએ. તો એ કળી આવી ટાઈપની હોય છે, બરાબર. એટલે એના પુષ્પીય બધા ચક્રોથી અંદર તરફ શું હોય? રક્ષાયેલા હોય છે. અને સૌથી બહાર શું હોય? વજ્રચક્ર. તો વજ્રચક્ર બહાર હોય છે તો એ પુષ્પ જ્યારે ખીલું નથી હોતું એ સમયે, બરાબર, કયા કયા ઘટકોથી રક્ષણ કરે? વરસાદથી, શુષ્કતા, બરાબર, કોઈ ઊંચું વધારે પાણીની તંગી સર્જાય હોય પુષ્પ માટે, તો ખીલવા માટે યોગ્ય પાણીનું પ્રમાણ ન હોય તો એ સમયે રક્ષણ કરે છે. કીટકો સામે, કારણ કે કીટકો છે કલિકાને નુકસાન કરી શકે, છિદ્રો પાડી શકે, બરાબર, વગેરે. અને ઊંચું તાપમાન, આ બધા પરિબળોથી વજ્રચક્ર છે એ કલિકા અવસ્થામાં રક્ષણ કરવાનું કાર્ય કરે છે. ઓકે મિત્રો, ચાલો આગળ. દલચક્ર. દલચક્ર એ બોલો બીજા ક્રમનું ચક્ર છે, બરાબર. સૌથી બહારનું વજ્રચક્ર અને બીજા ક્રમનું છે દલચક્ર. તો પુષ્પનું બીજા ક્રમનું ચક્ર છે તેના એકમોને દલપત્રો કહેવાય છે. દલચક્ર બહુવચન, એકવચન દલપત્ર. તેને સામાન્ય ભાષામાં આપણે શું કહીએ છીએ? પુષ્પની પાંખડી કહીએ છીએ. દલપત્ર એટલે શું? સામાન્ય ભાષામાં પુષ્પની પાંખડી. અચ્છા, દલપત્રો રંગબેરંગી હોય છે, બરાબર છે, આકર્ષક હોય છે અને તેજસ્વી હોય છે. વિવિધ રંગના હોય, રંગબેરંગી, આકર્ષક હોય, બરાબર. કારણ કે પુષ્પ છે કેટલાય જુદા જુદા રંગના હોય છે, અને પુષ્પના જે રંગ છે એ દલપત્રોના જુદા જુદા રંગને આભારી છે, બરાબર. તો
તો દલપત્ર છે રંગબેરંગી હોય, આકર્ષક હોય અને તેજસ્વી રંગના હોય છે, તેજસ્વી હોય છે. દલપત્રો વિવિધ આકારના હોય છે. હવે મિત્રો તમે અલગ અલગ વનસ્પતિના 5-10 પુષ્પ ભેગા કરો અને એનું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અવલોકન કરો, બધાની પાંખડીઓનું અવલોકન કરો, બરાબર છે. તો બધાની પાંખડીઓ છે એ અલગ અલગ આકારની હોવાની, કોઈ પણ પુષ્પમાં જોવો તમે, બરાબર. તો દલપત્ર છે વિવિધ આકારના હોય છે, જેવા કે નલિકાકાર, કોઈ નળી જેવી ડુંગળી જેવી રચના બનાવે, બરાબર છે. દાખલા તરીકે ધતુરાનું પુષ્પ હોય તો ધતુરાનું પુષ્પ છે એમાં આવી દલપત્ર છે એ આવી આમ નળી જેવી રચના બનાવે, આ ટાઈપનું આખું પુષ્પ બને છે, નલિકાકાર, બરાબર. પછી ઘંટાકાર, ઘંટાકાર એટલે ગોળ ગુંબજ જેવું, ગોળાકાર, બરાબર. આ ટાઈપના કોઈ દલપત્ર પાંખડીની રચના હોય છે. પછી ગળણી જેવા આકાર, બરાબર. આ ગળણી જેવો આકાર થયો ને મિત્રો, આ નળી જેવો રચના છે, ઉપરનો ભાગ પહોળો છે, તો આવા ગળણી જેવા આકારના હોય. કે ચક્રાકાર, ચક્રાકાર, ગોળાકાર, આવી રીતે, બરાબર છે. ગોળાકાર જેવી રચના, ચક્રાકાર. તો આ બધા પ્રકારના આકાર છે એ જોવા મળે છે, જેવા કે નલિકાકાર, ઘંટાકાર, ગળણીના આકારના, ચક્રાકાર વગેરે. હવે દલચક્રના 2 પ્રકાર સેમ છે, વજ્રચક્ર આપણે જોઈ ગયા, બરાબર. નંબર 1 મુક્ત દલપત્રી દલચક્ર. હવે નામ જોઈને તમને ખ્યાલ આવી જ ગયો છે મિત્રો, મુક્ત દલપત્રી દલચક્ર કોને કહેવાય? કે એમાં બધા દલપત્ર કિનારીથી મુક્ત હોય, છૂટા છૂટા હોય છે, બરાબર. ગુલાબનું ફૂલ હોય તો ગુલાબના ફૂલની બધી જે પાંખડીઓ છે એ દલપત્ર કહેવાય. એ કેવી હોય? છૂટી હોય, બરાબર. તો એને મુક્ત દલપત્રી દલચક્ર કહેવાય. અને યુક્ત દલપત્રી દલચક્ર એટલે કે દલપત્ર કિનારીથી જોડાયેલા હોય છે, બરાબર. છૂટા છૂટા ન હોય. ધતુરાનું પુષ્પ હોય તેના બધા દલપત્ર જુઓ, બરાબર, આમ ગોળાકારે બધા ચોટેલા હોય, જોડાયેલા હોય છે, બરાબર. તો એને શું કહેવાય? યુક્ત દલપત્રી દલચક્ર એટલે કે દલપત્રો કિનારીએથી જોડાયેલા હોય છે. કાર્ય શું કરે છે? દલચક્ર આકર્ષક હોય, રંગબેરંગી હોય, સુગંધીદાર દ્રવ્યો ધરાવે છે મિત્રો, મધુ ગ્રંથિ ધરાવે છે. એટલે મુખ્ય કાર્ય શું કરે છે? પરાગનયન માટે કીટકોને આકર્ષે છે. સુગંધ અને રંગથી કીટકો છે એ આકર્ષાય, બરાબર છે. એની પરાગરજ અથવા તો મધુરસને શોષવા માટે એ આકર્ષાય અને પુષ્પ ઉપર બેસે ત્યારે એની પરાગરજ છે એ કીટકોના શરીર ઉપર, પાંખ ઉપર ચોટે અને એ કીટક જ્યારે બીજા પુષ્પ ઉપર બેસે ત્યારે કઈ ક્રિયા થાય છે? પરાગનયનની ક્રિયા થાય છે. એટલે પરાગનયન માટે કીટકોને આકર્ષવાનું કાર્ય કોણ કરે છે? બરાબર છે. વનસ્પતિમાં પુષ્પની અંદર દલચક્ર, તેની અંદર આવેલા પ્રજનન ચક્રોનું રક્ષણ કરે છે. તેની અંદર આવેલા પ્રજનન ચક્રો, હવે દલચક્ર છે બીજા ક્રમનું ચક્ર છે, બરાબર. અહીંયા આ બ્લેક કલર થી દર્શાવવું છે, બરાબર. આ બ્લેક કલરનો ભાગ છે, આ શું દર્શાવે છે? દલપત્રો, દલચક્ર. તો એની અંદરના પ્રજનન ચક્રો, બોલો જવાબ આપશો. સ્ત્રીકેસર ચક્ર અને પુકેસર ચક્ર એનું રક્ષણ કરે છે, કારણ કે એ તો પ્રજનન અંગો છે. જો એનું રક્ષણ નહીં થાય તો એ પ્રજનન અંગો છે એ નાશ પામે, તો એ પ્રજનન કોષો ઉત્પન્ન ન કરી શકે, બરાબર. એટલે અંદર આવેલા પ્રજનન ચક્રોનું રક્ષણ કરે છે. તો મિત્રો આ પુષ્પના સહાયક ચક્રો વજ્રચક્ર અને દલચક્રની બહુ સારી ટૂંક નોંધ. અને બીજી અગત્યની ટૂંક નોંધ આપણે જોઈ ગયા બીજાશયના સ્થાનને આધારે પુષ્પના પ્રકારો, બરાબર છે. ફરી વખત મિત્રો, બીજાશયના સ્થાનને આધારે પુષ્પના 3 પ્રકાર: અધોજાયી પુષ્પ, પરિજાયી પુષ્પ અને ઉપરીજાયી પુષ્પ. અધોજાયી પુષ્પમાં બીજાશય છે ઉર્ધ્વસ્થ હોય છે અને પુષ્પાસન છે શંકુ આકારનું હોય છે અને સ્ત્રીકેસર ઉચ્ચ સ્થાને હોય અને બાકીના ઘટકો બીજાશયના નીચેના સ્થાનેથી ઉત્પન્ન થાય એટલે અધોજાયી. પરિજાયી પુષ્પની અંદર બીજાશય અર્ધ અધસ્થ, અર્ધું ખુલ્લું હોય છે, અર્ધું કોનાથી ઢંકાયેલું હોય છે? પુષ્પાસનથી. પુષ્પાસનનો આકાર કેવો થઈ જાય છે? બીંબ જેવો. અને સ્ત્રીકેસર છે એ મધ્યમાન સ્થાને ગોઠવાય છે. ક્યાં સ્થાને? મધ્યમાન સ્થાને. અને બાકીના ઘટકો છે એ એક સરખી ઊંચાઈએ અને કોની આસપાસ? બીજાશયની આસપાસ ગોઠવાય એટલે નામ પડ્યું પરિજાયી પુષ્પ. અહીંયા બીજાશય નીચે તરફ છે, અધહસ્ત છે, અને પુષ્પાસન છે સમગ્ર બીજાશયને ઘેરીને ગોઠવાય છે. બાકીના બધા ઘટકો બીજાશયની ઉપર તરફ ગોઠવાય છે
ઉપર તરફથી ઉત્પન્ન થાય છે એટલે આને કહેવાય છે ઉપરિજાયી પુષ્પ. ખાસ બીજું ઉદાહરણ, અધોજાયીમાં રાય, જાસૂદ ને રીંગણ, પરિજાયી પુષ્પમાં જરદાળુ, ગુલાબ અને આલુ વૃક્ષ, અને ઉપરિજાયી પુષ્પમાં સૂર્યમુખી, કાકડી અને જામફળ. ઓકે મિત્રો, નમસ્કાર, ઓમ શાંતિ.